ગુજરાતીઓની સવારે નાસ્તાથી જ પડે છે. ગાંઠિયા, જલેબી, ફાફડા અને મને એવું લાગે છે કે ગુજરાતીઓનો પણ નાસ્તાને કારણે જ થવાનો છે. અમે અમારું વજન કઈ રીતે ઘટાડીએ? સો વેટ લોસ ઇન ઓલ્ડર એજ ગ્રુપ ઇટ્સ વેરી ટ્રિકી થિંગ. કારણ કે ઘણા બધા પેશન્ટ્સ કે સાહેબ હું 6 મહિનાથી એક જ રોટલી ખાઉં છું, સાંજે થોડી ખીચડી ખાઉં છું, પણ મારું વજન નથી ઉતરતું. એક્સરસાઇઝ કરવા માટે એમની તૈયારી હોય પણ શરીર સાથ ના આપતું હોય. મોસ્ટ કોમન મીથ છે આપણી પોપ્યુલેશનમાં જોઈ રહ્યો છું, ગુજરાતીઓની શરૂઆત જ નાસ્તાથી થાય છે. સવારે ચાની જોડે બિસ્કિટ ખાય કે પેલા મસ્કા બન ખાવ. કોઈ દિવસ એ લોકો નાસ્તો ગણતા નથી, એ લોકો ભાણે બેસેલી રોટલી જ ગણાય છે કે XYZ વસ્તુ ખાવ છો જે ફૂલ ઓફ કાર્બ્સ એન્ડ સુગર છે એને ગણતા નથી. અને ધેટ ઇઝ અ મિથ. એને કારણે જ પેશન્ટનું વજન નથી ઉતરતું. સો કરવું તો કરવું શું? તમે વોટર ફાસ્ટ કરો, નકોડો ઉપવાસ કરો. એક નકોડો ઉપવાસ તમે પાણીથી કરશો તો 250 ગ્રામ જેટલો વેટ લોસ થાય છે. આપણા કલ્ચરમાં જોવા જઈએ તો દરેક વાર જોડે કોઈ ને કોઈ તો ભગવાનનું નામ જોડાયેલું છે. શનિવાર હોય તો હનુમાન દાદાનો વાર છે. કોઈ પણ ભગવાનના નામ દઈને એક અઠવાડિયામાં એક ઉપવાસ કરો, 11 કરો. તો અલ્ટિમેટલી ફાસ્ટિંગ ઇઝ મોર હેલ્પફુલ ટુ રિડ્યુસ ધ વેટ. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે ભાણે બેસીને ખાઓ છો એના સિવાય તમે જે નાસ્તા કરો છો એનો પણ કંટ્રોલ કરો. આ બે વસ્તુના કંટ્રોલથી વેટ લોસ વધારે ઇફેક્ટિવ થશે અને તમે સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકશો. અને એટલા માટે જ હું કહું છું, સ્ટ્રોંગર લેગ, લોંગર લાઈફ.